નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ ચેપ્ટર ફર્સ્ટ મૂળ કન્સેપ્ટ લેક્ચર 14 29 સપ્ટેમ્બર. બરાબર, ચાલો હવે આપણે આ જે ચેપ્ટર જોઈએ છે, બરાબર છે, એ ચેપ્ટરની અંદર બહુ થોડું બાકી રહ્યું છે. ચાલો તો એમાં આપણે શું જોશું એમ તો કાલે મેં તમને કીધું હતું કે આપણે ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ જે છે, રેડી, એ પદાર્થનો તુલ્યભાર શોધવા માટેની રીત જોઈએ છે. નોર્મલી એનું સૂત્ર શું હોય છે, તો હું સૂત્ર તમને આપી દઉં પહેલાં. બરાબર, ચાલો સૂત્ર આવશે કે ઓક્સિડેશન કરતા પદાર્થનો તુલ્યભાર, ઓક્સિડેશન કરતા પદાર્થનો તુલ્યભાર બરાબર તેનો અણુભાર મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. બરાબર, લાઈક કાલે તમને શીખવાડ્યું હતું કે KMnO4 એક સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તો ઇનકેસ ઇન ફ્યુચર તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે એસિડિક માધ્યમમાં KMnO4નો તુલ્યભાર કેટલો, તો એના અણુભાર ભાગ્યા એસિડિક માધ્યમમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, 5નો, તો 5 વડે ડિવાઈડ કરો. બરાબર, હંમેશા 5નો જ થશે. હવે તમે યાદ રાખી લીધું એટલે તમને પ્રોબ્લેમ નહીં થાય. બરાબર, અને કેટલાક ચોક્કસ જ ઓક્સિડેશન કરતા જે છે એના માટે પૂછાય છે. બરાબર, તો એ તો આપણે જોઈ જશું. ચાલો બીજા નંબરનું જોવાનું છે Cr2O7 2-. નોર્મલી આ જે છે આયન છે. શું છે? આયનનું નામ શું છે? તો એને કહેવાય ડાયક્રોમેટ આયન. હવે આ ડાયક્રોમેટ આયન જે છે એનો આપણે હકીકતમાં ડાયક્રોમેટ આયન જ્યારે તમે લેબમાં જશો ને ત્યાં તમને K2Cr2O7 આપશે. કયું કમ્પાઉન્ડ આપશે? K2Cr2O7, જે કેવા કલરનું હોય છે? નારંગી કલરનું સોલ્યુશન હોય. આ પણ એક શું છે? ઓક્સિડેશન કરતા. જો પણ KMnO4 જેટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલું K2Cr2O7 નથી. બરાબર, થોડુંક નિર્બળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. 12 સાયન્સમાં જ્યાં તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જોશો ત્યાં તમને આ બહુ જોવા મળશે. રેડી, એટલે અત્યારે કદાચ આ બધા તમને ઇક્વેશન એવું લાગતું હશે ઓ કેટલા ડિફિકલ્ટ છે, પણ જ્યાં તમે 12 સાયન્સ ફિનિશ કરશો ને ત્યાં સુધીમાં આ બધા તમને ફૂલ આવડતા હશે. એનું રીઝન છે કારણ કે આવે જ છે બધા. ચાલો, તો K2Cr2O7 જે છે એનો તુલ્યભાર આપણને પૂછે તો આપણે શું કરવાનું? તો ખાસ યાદ રાખજો, K2Cr2O7 જે છે, બરાબર, એમાંથી રિએક્શન જ્યારે થાય ઓક્સિડેશન રિડક્શનની, ત્યારે કામમાં ખાલી કોણ આવતું હોય? Cr2O7 - 2. એનું કન્વર્ઝન છે, બરાબર છે, એ એમાં થઈ જતું હોય. તો નોર્મલી યાદ રાખજો, એમાં આપણે મીડિયમ વાઇઝ નથી જવાનું, એમાં ઇઝી છે, એક જ યાદ રાખવાનું. બરાબર છે, કોઈ બીજી માથાકૂટ નથી. Cr2O7 - 2માંથી નોર્મલી બનશે Cr3+. શું બની જાય? Cr3+. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે આમાં Crનો ઓક્સિડેશન આંક કેટલો? આમાં તો દેખાય જ છે ઉપર +3 છે, તો અહીંયા 3+. રેડી, આ જે છે એમાં Crનો ઓક્સિડેશન આંક કેટલો? તો આપણે એ શોધીએ. ચાલો, ઓક્સિડેશન આંક શોધવા માટે 2Cr લખવાના. બરાબર, +7 શું લખવાનું? ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ શું આવે? -2. રેડી, હવે ઓક્સિજન જે છે એનો ખાલી ફ્લોરિન સાથે કેટલો હોય? પ્લસ હોય. બાકી બધા સાથે કેટલો હોય? -2 હોય. રેડી, એટલે 2Cr +7 -2. ઓક્સિજન દેખાય એટલે -2 મૂકી દેવાના. અહીંયા -2 મૂકવાનું રીઝન એવું છે કે ઉપર -2 છે એ બરાબરની પહેલી સાઈડ મુકાય. બરાબર, ચાલો ક્રોમિયમનો શોધવાનો છે. તો 2Cr + 7 × 2 = 14, તો -14 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -2. તો 2Cr ઇઝ ઇક્વલ ટુ 14 - 2 થાય ને? રેડી, તો 14માંથી 2 જાય તો કેટલા આવશે? 12. ઓકે, 2Cr ઇઝ ઇક્વલ ટુ 12. તો 1 Cr એટલે કેટલા? 12/2. કેટલો આવ્યો? 6 આવ્યો, +6 આવ્યો. રેડી, અહીંયા શું થશે એ જોજો. અહીંયા પ્રોપર ધ્યાન આપજો જે શીખવાડું છું એમાં, કારણ કે છે થોડુંક લેવલવાળું. બરાબર, ચાલો પછી તમને ઇઝી લાગશે, કારણ કે રેડોક્સવાળું આખું લેશન જે છે એ લેશન નોર્મલી તમારે આનું જ આવશે, એટલે તમને આ બધું બહુ આવડશે. ચાલો, હવે કહેવાનું એમ કે અહીંયા Cr કેટલા છે? ટોટલ 2 છે. જોજો હરખાય. બરાબર, તો અહીંયા પણ તમારે કેટલા કરી દેવાના? 2, કારણ કે અહીંયા 2 Cr છે તો અહીંયા પણ એટલા જ હોવા જોઈએ. ઓકે, ચાલો હવે અહીંયા 1 Crનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? 6 આવ્યો, તો હું અહીંયા +6 મૂકું છું. પણ અહીંયા ટોટલ છે કેટલા? Cr 2, તો 2 વડે શું કરવાનું? ગુણવાનું. અહીંયા પણ કેટલા છે? 2, તો અહીંયા પણ 2 વડે ગુણવાનું. રેડી, ચાલો એ ગુણાઈ જાય પછી અહીંયા ટોટલ કેટલા આવ્યા? 12. બરાબર, અહીંયા કેટલા આવ્યા? 6. ચાલો 12માંથી કેટલો થઈ ગયો? 6 થઈ ગયો. કેટલાનો ઘટાડો થયો? 6નો.
6 ઓછા થઈ ગયા, બરાબર છે. તો સીધી વાત છે કે Cr જે છે 6 ઇલેક્ટ્રોન મેળવે છે, ગુમાવે છે, બરાબર. અહીંયા કઈ પ્રોસેસ થાય છે તો ઓક્સિડેશન આ ઘટ્યો ને, હા તો મેળવે છે, બરાબર. એટલે 6 ઇલેક્ટ્રોન જે છે એ 6 ઇલેક્ટ્રોન જેટલો અહીંયા ફેરફાર થાય છે, 12માંથી 6 થઈ ગયું. આ ઓક્સિડેશન આ ઘટે એટલે એનું શું થયું કહેવાય, રિડક્શન. કાલે હજી મેં તમને બહુ પ્રોપર સમજાવ્યું હતું કે ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થાય, રિડક્શન. એ પોતે ઇલેક્ટ્રોન શું કરે, મેળવે બીજાની પાસેથી, એટલે બીજા ગુમાવે, અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું પોતાનું એનું શું થયું હોય, ઓક્સિડેશન. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે Cr2O7 - 2માંથી Cr+3માં કન્વર્ઝન થઈ જાય, એનો સીધો મતલબ એમ છે કે અહીંયા રિડક્શનની પ્રોસેસ થાય, Cr2O7 - 2નું રિડક્શન થાય. ઓકે, કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, 6, 12માંથી 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે આ તમારે યાદ જ રાખી લેવાનું છે, બરાબર છે. હું તો સમજાવું છું, ડાયરેક્ટલી એમ કહી દઉં કે ભાઈ 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, બરાબર છે, તો એ પ્રોપર રીત નથી, એટલે મારે તમને એક્સપ્લેન કરવું પડે. બાકી એવું તમારે ગમે ત્યારે આવે કે ભાઈ K2Cr2O7નો તુલ્યભાર કેટલો, એટલે અણુભાર ભાગ્યા કેટલા કરી નાખવાના, 6, એટલે તમારો જવાબ આવી જશે, બરાબર. ચાલો, K2Cr2O7 જે છે ને એનો અણુભાર કેટલો હોય, રેડી, તો એ તો તમને નોર્મલી આપી દેવામાં આવશે, એટલે એ પ્રોબ્લેમ નથી. એનો અણુભાર જે છે એ 294 છે, K2Cr2O7. નહીં તો ગોતી લેવાનું, ગોતવાની રીત આવડે ને, Crનો આપી દેશે, ઓક્સિજન આપી દેશે, પોટેશિયમ આપી દેશે, એટલે બધા મલ્ટીપ્લાય કરીને પછી સરવાળો કરી દેવાનો, રેડી. એનો 294 અણુભાર છે. ટોટલ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો, 6નો. તો તુલ્યભાર કેટલો આવશે, તુલ્યભાર આવે છે કંઈક 49, બરાબર છે, 49 ગ્રામ પ્રતિ તુલ્ય, રેડી. તો હવે તમારે આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ K2Cr2O7 જે છે એનો તુલ્યભાર કંઈક 49 ગ્રામ પ્રતિ તુલ્ય જેટલો થાય છે, બરાબર. 294 અને 6 વડે ડિવાઈડ કરો એટલે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. આવું એક બીજું છે, પણ હવે પછીનું જે છે એ ઓક્સિડેશન કરતા નથી, પણ એ રિડક્શન કરતા છે. એ પણ તમને લેબમાં મળશે. મેં જેટલા કરાવવાની બધા 12 સાયન્સમાં લેબમાં તમને આપવામાં આવે, અને હું અત્યારે જેટલી ગણતરી કરાવું છું એ બધી 12 સાયન્સમાં તમારે પાછી લેબમાં કરવાની આવશે, બરાબર છે. એટલે જો અત્યારે તમને શીખવાડી દઉં છું તો તમને MCQમાં કામ લાગશે, પ્લસ લેબમાં જ્યારે કામ કરશો ત્યારે પણ કામમાં લાગશે. ઓકે, ચાલો. હવે કહેવાનું એમ કે આ જે છે ને FeSO4 આ રિડક્શન કરતા છે. આ શું છે, રિડક્શન કરતા. રિડક્શન કરતાં હંમેશા બીજાનું શું કરે, રિડક્શન, અને એનું પોતાનું શું થઈ જાય, ઓક્સિડેશન, બરાબર છે. ચાલો, તો FeSO4 જે છે એમાં Fe કયા સ્વરૂપમાં છે, +2 સ્વરૂપમાં છે, દેખાય ને, Fe+2 SO4 - 2, રેડી. તો Fe+2 જે છે ને એનું કન્વર્ઝન થઈ જાય Fe3+માં, બરાબર. ચાલો, તો અહીંયા એક જ છે, અહીંયા પણ કેટલા, 1, તો 2 + ગુણ્યા 1 કરું તો એનું જઈ, અહીંયા 3 પ્લસ એને ગુણ્યા 1 કરું તો એટલું ને એટલું રહેશે. તો 2માંથી 3 થયો ને, કેટલાનો વધારો થયો, +1, 1 વધી ગયું. જ્યારે વધારો થાય ને ઓક્સિડેશન આંકમાં, ત્યારે કઈ પ્રોસેસ થઈ ગઈ કહેવાય એની, ઓક્સિડેશન. મેં હમણાં કીધું ને કે રિડક્શન કરતા પદાર્થ છે ને એ બીજાનું રિડક્શન કરે, બીજાનું રિડક્શન કરે, અને એનું પોતાનું શું થઈ જાય, ઓક્સિડેશન. એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, બરાબર છે. ચાલો, તો અહીંયા FeSO4નો અણુભાર કેટલો, તો આપણે FeSO4નો અણુભાર ગણવો હોય તો Fe + સલ્ફર + 4 ઓક્સિજન થાય ને, બરાબર. ચાલો, Fe નો 56 વત્તા સલ્ફર 32 વત્તા 4 ગુણ્યા 16, બરાબર. તો 56 + 32 + 16 × 4 = 64, 4 ને 2 6 ને 6 12 બગડો વધી 1 5 ને 1 6 6 3 9, બરાબર. 9 ને 6 152, રેડી. 152 એનો અણુભાર છે, એને ભાગ્યા કેટલા કરવાના, 1 કરવાના ને, કારણ કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર, 1 ઇલેક્ટ્રોનનો. તો આન્સર કેટલો આવે, 152 ગ્રામ પ્રતિ તુલ્ય, રેડી. તો બહુ એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. મેં કીધું ને કે 12 સાયન્સમાં પાછું બધું આ રિપીટ થવાનું છે લેબની અંદર. આ તો અત્યારે આપણે જોવાનું છે આ લેશનમાં, એટલે જોઈએ છે, બરાબર. ચાલો, તો મેં તમને કીધું કે ભાઈ FeSO4 રિડક્શન કરતા છે, લેબમાં તમને આપી દેશે, બરાબર છે. કંઈક બ્રાઉન કલરનું સોલ્યુશન બનશે. ઓકે, ચાલો. તો એ રિડક્શન કરતા છે જે બીજાનું શું કરે, રિડક્શન, એનું પોતાનું શું થાય, ઓક્સિડેશન. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર, 1નો. તેના અણુભારને 1 વડે ડિવાઈડ કરો એટલે તુલ્યભાર મળી જાય, રેડી. ચાલો, આગળ વધ્યા. બીજું એક રિડક્શન કરતા છે, આપણે એનું જોઈએ, બરાબર. આને જેવું સેમ જ છે, રિડ્યુસિંગ એજન્ટ. આટલા જ મેજોરિટી તો આટલા જ આવશે, એટલે કોઈ સમસ્યા નથી. FeSO4 × NH4 2 SO4
ઇન્ટુ 6H2. ઓકે, આ જે છે ને એનું નામ છે ફેરસ એમોનિયમ સલ્ફેટ. શું કહેવાય? ફેરસ એમોનિયમ સલ્ફેટ. ધીસ ઇઝ અ દ્વિક્ષાર, બરાબર છે. આ એક ડાય સોલ્ટ છે, તો આને દ્વિક્ષાર કહેવાય. બે ક્ષાર ભેગા થઈને બનેલો છે. નામ શું છે? ફેરસ એમોનિયમ સલ્ફેટ. ફેરસ એમોનિયમ સલ્ફેટ. ઓકે, ચાલો. આ Fe+2 હોય ને તો એને ફેરસ કહેવાય, આવું તો તમને આવડતું હશે. અને Fe3+ હોય તો એને શું કહેવાય? ફેરિક કહેવાય. ઓકે, ચાલો. જો મોટો ઓક્સિડેશન આંક હોય ને તો ઈક લાગે, બરાબર, મતલબ રીક લાગે. અને નાનો ઓક્સિડેશન આંક હોય તો શું લાગે? અસ. લાઈક Cu+ છે તો આને શું કહેવાય? ક્યુપ્રસ. શું કહેવાય? ક્યુપ્રસ. આવ્યું ને રસ. અને Cu2+ હોય તો ક્યુપ્રિક. શું કહેવાય? ક્યુપ્રિક. થયું? એટલે મીન્સ કે ઘણીવાર એવું બની શકે કે એક જ મેટલ મોર દેન વન ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોઈ શકે. એન્ડ એટ દેટ ટાઈમ એના જે આયન બને છે એ આયનના નામ સેમ નહીં પણ અલગ અલગ હશે. તો કેટલીક વસ્તુ એવી છે કે જે તમારે યાદ રાખવી પડશે. આઈ થિંક આવું તમારે 10th આવતું હશે, બરાબર છે. ફેરસ, ફેરિક, ક્યુપ્રસ, ક્યુપ્રિક. ઓકે, ચાલો. હવે આપણે તો આના તુલ્ય ભારની વાત કરવાની છે. પહેલાં તો એનો અણુભાર ફાઇન્ડ આઉટ કરી લઈએ, પછી એનું હેમાં કન્વર્ઝન થાય છે, બરાબર છે, એ આપણે ચેક કરી લઈએ એટલે આપણને ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો. તો અહીંયા Fe પ્લસ સલ્ફર પ્લસ 4 ઓક્સિજન, રેડી, પ્લસ 2 નાઇટ્રોજન દેખાય ને અહીંયા 2 નાઇટ્રોજન પ્લસ 4 દુ 8 હાઇડ્રોજન પ્લસ પાછો સલ્ફર પ્લસ 4 ઓક્સિજન, બરાબર, પ્લસ 6 ગુણ્યા કેટલા? H2O નો 18 અણુભાર. બહુ મોટો આન્સર આવશે, બરાબર. જોઈએ આપણે. Fe 56, સલ્ફર 32, 16 ચોક 64, 14 દુ 28, 8 32, 16 ચોક 64 અને 18 છંગ 90. રેડી? આ બધાનો સરવાળો કરવાનો છે, બરાબર. સરવાળો કરશું તો આપણો આન્સર આવશે કંઈક 392. કઈ રીતે જોઈએ? 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 8 28, બરાબર છે. 29 30, 34, 34 છે 4 વધી 3 5 6 7 8 9 10 11, 11 ને 6 17, બરાબર. 17 18 19, 19 20 21 22, 23 24 25 26 27 28 અને 9 29 30 31 32 33 34 35 36, બરાબર. 394 આવે છે. માય ફોલ્ટ. ચાલો કેલ્સીમાં જ હું કરી નાખું છું, બરાબર. 56 પ્લસ 32 પ્લસ 28 પ્લસ 64 પ્લસ 8 પ્લસ 32 પ્લસ 64 એન્ડ ધેન 90, 374, બરાબર. જોઈ લો કે મિસ્ટેક નથી થતી ને? 18 ગુણ્યા 6 108 થાય. સોરી, માય મિસ્ટેક, બરાબર. અહીંયા 108 આવે. જોયું? ઘડિયામાં આમ બી પુઅર ઇન ટેબલ્સ. તો અહીંયા આન્સર આવશે 394 ગ્રામ પર મોલ. આ તો આપણે અણુભાર શોધ્યો ને. હવે તુલ્યભારમાં શું કરવાનું? અણુભાર ભાગ્યા ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. ઓકે, આમાં પણ FeSO4 એટલે Fe કયા સ્વરૂપમાં છે? 2. Fe+2 માંથી શું થતું હશે? Fe+3. સેમ કન્ડિશન છે આગળ જોઈતી એવી, એટલે કોઈ ડિફિકલ્ટી નથી. યાદ જ રાખવાનું કે ભાઈ 1 વડે ડિવાઈડ કરવાનું છે. ઓકે, અહીંયા પણ 1 છે ને આ પણ કેટલો છે? 1. ઓકે, અહીંયાથી અહીંયા જશે કેટલાનો ફેર પડ્યો? 1નો પડ્યો ને. 1 પ્લસ થાય છે એટલે એનું શું થઈ ગયું કહેવાય? ઓક્સિડેશન. એનું પોતાનું ઓક્સિડેશન, પણ એની સામે જે આવશે ને પહેલાં આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોઈએ તો એનું એ શું કરી નાખશે? બોલો તો? રિડક્શન. રેડી? 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, બરાબર. હવે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો એનો તુલ્યભાર આખા કમ્પાઉન્ડનો તુલ્યભાર કેટલો? તો તુલ્યભાર બરાબર મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય કુલ ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. ઓકે, ચાલો. તો મોલેક્યુલર માસ 394 ડિવાઇડેડ બાય 1, આન્સર ઇઝ ઇક્વલ ટુ 394 ગ્રામ પર તુલ્ય. ધીસ ઇઝ અવર આન્સર, બરાબર. તો તમે જોઈ શકો કે ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં જે છે એના તુલ્યભાર ફાઇન્ડ આઉટ કરવા હોય તો સૂત્ર એક જ છે કે મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો કુલ ફેરફાર, બરાબર છે. મેં કેટલીય વાર તમને આ લેશન અત્યારે જે ચલાવું છું એમાં કીધું કે આ જે વસ્તુ છે ને એ અત્યારે ઇન કેસ તમને થોડીક ડિફિકલ્ટ લાગે, બરાબર છે, પણ જેમ જેમ કેમેસ્ટ્રી આગળ વધશે ને, બરાબર છે, એમ આ વસ્તુ એટલી ડિફિકલ્ટ છે નહીં, બરાબર. કારણ કે આ તો તમે બહુ ફટાફટ કામ કરતા થઈ જશો. રેડી? ચાલો.
આગળ જોઈએ તો તુલ્ય ભારમાં તમારે જે જોવાનું હતું એ હા હજી એક આપણે જોઈએ બરાબર, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બાર સાયન્સની લેબમાં એ પણ આપવામાં આવશે. એને કહેવાય ઓક્ઝેલિક એસિડ H2C2O4. આનું નામ શું છે, નામ પણ કહેતી જ જાઉં છું બરાબર. ઓક્ઝેલિક એસિડ શું કહેવાય? ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ જે છે એની ફોર્મ્યુલા શું બને? ઓકે દેન આપણે જોઈએ C ડબલ બોન્ડ O બરાબર, OH C ડબલ બોન્ડ O એન્ડ OH. આ એની ફોર્મ્યુલા છે ઓક્ઝેલિક એસિડની. જો H2 ઓકે H2 C2 અને O4 થઈ ગયું ને બરાબર. હવે આ જે કમ્પાઉન્ડ છે H2C2O4 એમાં નેગેટિવ આયન કયો છે તો એ તમને કહી દઉં. C2O4 2- આ નેગેટિવ આયન છે, ઓક્ઝલેટ આયન કહેવાય. શું કહેવાય? ઓક્ઝલેટ આયન. ઓકે, અને જ્યારે પણ કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે એવું ફાઇન્ડ આઉટ કરવું હોય ત્યારે તમારે આમાં આયનની જરૂર પડશે. એ કઈ રીતે? હાઇડ્રોજન ઉડાડી દો બરાબર છે, એટલે જે વધે એ લખો ને અહીંયા હાઇડ્રોજનની નીચે જે ચાર્જ હોય એ ઉપર મૂકી દો, એને આયન બન્યો કહેવાય. ચાલો હવે આનો પહેલાં તો અણુભાર શોધી લઈએ. અણુભારમાં 2 હાઇડ્રોજન પ્લસ 2 કાર્બન બરાબર, 4 ઓક્સિજન. ચાલો 2 1 2 12 4 16 રેડી. 2 કા 2 12 2 24 16 4 64 4 ને 4 8 ને 2 10 20 વધી 1 6 ને 1 7 8 9 90 આવે છે બરાબર. કેટલો આવશે? 90 ગ્રામ પર મોલ. આ તો અણુભાર છે, મોલેક્યુલર માસ. હજી ઇલેક્ટ્રોનની સંખ્યામાં કેટલો ફેરફાર થાય તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું બાકી છે, તો તુલ્ય ભાર મળે. ચાલો તો આપણે જરાક દર્શાવીએ કન્વર્ઝન હેમાં થાય છે. C2O4 બરાબર છે -2નું. તો જો C2O4 2- એનું કન્વર્ઝન હંમેશા CO2માં થાય. એમાં થઈ જાય CO2માં થાય. બસ તો આપણે શોધી લેવાનું કે બંને સાઈડ પહેલાં તો કાર્બનની સંખ્યા સરખી કરવાની. રેડી? જો હું કહી દઉં અહીંયા પણ ઓક્સિજનનો કેટલો? -2. ઓકે, અહીંયા પણ ઓક્સિજનનો કેટલો? -2. એટલે નોર્મલી જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય ને એને આપણે બતાવવાનો નહીં, એની સિવાયનાનું જોવાનું. તો અહીંયા કાર્બન છે તો કાર્બનનું જોઈએ. ચાલો અહીંયા 2 કાર્બન પ્લસ 4 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ -2. રેડી? 2 કાર્બન 4 -2 આવે ને ઓક્સિજનનો ઇઝ ઇક્વલ ટુ -2. ઓકે, 2 કાર્બન પ્લસ 4 દુ 8 ઇઝ ઇક્વલ ટુ -2. રેડી? તો 2 કાર્બન ઇઝ ઇક્વલ ટુ 8 - 2 એટલે કેટલા આવ્યા? +6 છે. તો એક કાર્બનનો કેટલો? +6 ભાગ્યા 2 એટલે કેટલો થયો? +3. ઓકે, અહીંયા કાર્બન જે છે ને એનો +3 ઓક્સિડેશન આંક છે. આ તો ઓક્સિજનનો લખ્યો છે. રેડી? ચાલો હવે અહીંયા કાર્બનનો કેટલો હશે? તો કાર્બન પ્લસ 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. 0 એટલા માટે કાંઈ ઉપર કોઈ ચાર્જ નથી. ઓકે, કાર્બન પ્લસ 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો કાર્બન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? +4 આવ્યા. અહીંયા કાર્બનનો કેટલો છે? +4. રેડી? ચાલો બંનેના ઓક્સિડેશન આંક ખબર પડી ગઈ. બંને સાઈડના કાર્બનના. જો ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ફેર પડતો નથી, પણ કાર્બનના ઓક્સિડેશન આંકમાં ચોક્કસથી ફેર પડે છે. એટલે અગત્યનું છે કે જેના ઓક્સિડેશન આંકમાં ફેર પડતો હોય ને એના ઉપરથી જ ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર મળે. બરાબર? ચાલો અહીંયા કાર્બન કેટલા? 2 છે, મારે અહીંયા 2 કરવા પડે. જ્યારે પણ બે સાઈડ જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય ને એની સંખ્યા હરખી કરવાના. એ 2 કાર્બન છે તો અહીંયા કેટલા કરવાના? 2. એ તો હમણાં આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર? ચાલો તો અહીંયા ટોટલ કેટલા? આને 2 વડે ગુણ નાખો, આને 2 વડે ગુણ નાખો, ગુણી નાખ્યા. ચાલો અહીંયા કેટલો આવ્યો? ટોટલ +6. અહીંયા કેટલો આવ્યો? ટોટલ +8. ચાલો આ સાઈડથી આ સાઈડ આવે છે, કેટલાનો વધારો થયો? 2નો થયો. બરાબર? તમે જોઈ શકો +2 થાય છે. મતલબ અહીંયા શું પ્રોસેસ થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. રેડી? તો તમે સમજી શકો કે આ પણ એક શેનું કામ કરતો હશે? રિડક્શન કરતા. બિકોઝ જે બીજાનું રિડક્શન કરે એનું પોતાનું શું થઈ જાય? ઓક્સિડેશન. બરાબર? સિમ્પલ એઝ ધેટ. ચાલો મતલબ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. રેડી? ચાલો તો આનો અણુભાર જે આવે ને, અણુભાર ગોતવાનો બાકી છે, આપણે ગોતી નાખીએ. ચાલો અણુભાર 90 હાજીને આવ્યો. બરાબર? તો તુલ્યભાર E બરાબર મોલેક્યુલર માસ ભાગ્યા કેટલા કરવા પડશે? 2, કારણ કે 2 ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર થયો. 90 ભાગ્યા 2 કરવી, કેટલો જવાબ આવે? 49 ગ્રામ પ્રતિ તુલ્ય. ઓકે, 49 નો આવે, 45 આવે. રેડી વાત? બરાબર છે? માય ફોલ્ટ. ચાલો તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ હશે બરાબર કે ઓક્સિડેશન આંક જે છે એના ફેરફાર ઉપરથી તમને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો છે એના તુલ્ય ભાર મળે. રેડી? ચાલો હવે આપણે આગળ શું જોશું એ તો આગળ આપણે જોશું કેટલાક સૂત્ર છે. બરાબર છે? એ સૂત્ર તમને કહી દો કે જેનો યુઝ કરી અને તમે કેટલાક દાખલા ગણી શકો. એક્ઝામ્પલ પણ આપીશ એટલે પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, ચાલો જુઓ. ઘણીવાર છે ને
અણુભારની જરૂર હશે ને ત્યારે એ લોકો અણુભાર નથી આપતા, ત્યારે લોકો બાષ્પ ઘનતા આપે. પદાર્થની શું આપે? બાષ્પ ઘનતા. ઓકે, પદાર્થની બાષ્પ ઘનતા આપવામાં આવે. પણ આપણને તો એની જરૂર હોય, અણુભારની જરૂર હોય, બરાબર. તો ભાઈ આપણા માટે તો પ્રોબ્લેમ થઈ જાય, ભાઈ અણુભાર આપ્યો નથી, આપણે યુઝ શું કરવું? ત્યારે સૂત્ર છે કે અણુભાર બરાબર, સાંભળજો, અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. શું છે? 2 ગુણ્યા બાષ્પ ઘનતા. જે બાષ્પ ઘનતા આપી હોય ને એને ગુણ્યા 2 કરી નાખો એટલે એ પદાર્થનો શું મળી જાય? અણુભાર. તો આ એક સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એપ્લાય કરવાનું. રેડી? ચાલો, અહીંયા એક એક્ઝામ્પલ આપું. માનો કે તમને એમ કહેવામાં આવે H2SO4 ની બાષ્પ ઘનતા, H2SO4 ની બાષ્પ ઘનતા 49 ગ્રામ પર ઘનતા છે ને ml છે. રેડી? પછી દાખલામાં તમને પૂછ્યું હોય કે માનો કે એનું 450 ml દ્રાવણ બનાવેલું છે, જેમાં H2SO4નું 18 ગ્રામ વજન નાખેલું છે, તો તેની મોલારિટી કેટલી? ઓકે, આવો સવાલ પૂછે તમને, બરાબર. આવો સવાલ પૂછે ત્યારે તમારે શું કરવાનું? એ અણુભાર તો આપ્યો નથી, જો કે H2SO4નો અણુભાર તમે ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર છે. અને એમ કહી દે H2SO4ની જગ્યાએ કે એક અજ્ઞાત પદાર્થ. શું કહી દે? એક અજ્ઞાત પદાર્થ. એવો પદાર્થ કે જે તમને ખબર છે નહીં, કારણ કે જો H2SO4નું સૂત્ર આવડતું હોય તો અણુભાર તો તમે જાતે ગોતી લેશો. એટલે એ અજ્ઞાત પદાર્થ એમ કહી દે એટલે અણુ સૂત્ર આપણને આવડતું નથી, ખાલી શું આપી દે? બાષ્પ ઘનતા. રેડી? અને બાષ્પ ઘનતાને 2 વડે મલ્ટીપ્લાય કરીને શું મેળવી લેવાનું? અણુભાર. ચાલો, મોલારિટીનું સૂત્ર શું છે? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ડિવાઇડેડ બાય દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ થાય ને, બરાબર. ચાલો, તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે? 18 ગ્રામ છે. અણુભાર તો મોલેક્યુલર માસ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતા કેટલી? 49, બરાબર. 9 દુ 18 વધી 1 4 દુ 8 ને 1 9 98 ગ્રામ પર મોલ. મળી ગયો અણુભાર, બરાબર. અજ્ઞાત પદાર્થ હોય તોય તમને અણુભાર મળે, તો અહીંયા 98 એને ગુણ્યા કેટલું? 450. રેડી? જોઈએ કેટલો અણુભાર આવે છે. સોરી, મોલારિટી કેટલી આવે? સોરી, 1000 ગુણ્યા 18 એને ભાગ્યા 98 અને એને ભાગ્યા 450. ઓકે, 0.408 મોલર આટલો આન્સર આવે છે. રેડી? તો તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું કે ક્યારે કઈ રીતે આ બાષ્પ ઘનતા કામમાં આવશે. અજ્ઞાત પદાર્થ આપ્યો હોય જેનું અણુસૂત્ર આપણને ખબર ન હોય, અત્યારે મેં H2SO4 લઈ લીધું છે, અને ખાલી બાષ્પ ઘનતા આપે તો અણુભાર કઈ રીતે ગોતવાનું? મોલેક્યુલર માસ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા, એટલે જે પણ આવશે એને શું કહેવાય? અણુભાર. જે તમે આ રીતે સૂત્રમાં અહીંયા એપ્લાય કરી શકો. રેડી? ચાલો, આની જગ્યાએ એણે નોર્માલિટી પૂછી હોત તો ચાલો જોઈએ. યાદ છે ને, મેં તમને બહુ શોર્ટમાં શીખવાડ્યું છે કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. આવું સૂત્ર શીખવાડેલું છે, યાદ છે ને? બધું યાદ રાખવાનું, એને એપ્લાય કરવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું, તો તમને આવડશે. ચાલો, મોલારિટી કેટલી મળી? 0.408 મળી. હવે H2SO4 અથવા અજ્ઞાત પદાર્થ છે, બરાબર છે. તો અજ્ઞાત પદાર્થનો તુલ્યભાર જે છે, બરાબર છે, એ અથવા તો એની સંયોજકતા એને આપવી પડે, એસિડિકતા કે બેઝિકતા એને આપવી પડે. એમ કહેવું પડે કે આ ડાયબેઝિક એસિડ છે, અથવા તો આ ટ્રાયબેઝિક એસિડ છે, બરાબર છે, અથવા તો મોનો એસિડિક બેઝ છે, એવું એને કહેવું પડે, બરાબર. એવું કે માનો કે અજ્ઞાત પદાર્થ હતો, એમ કહી દે કે ડાયબેઝિક એસિડ છે, તો એની બેઝિકતા કેટલી છે? ડાય એટલે 2, બરાબર, એસિડ એવું કહી દે. ઓલો અજ્ઞાત પદાર્થ હતો આગળ આપણો, એમાં કહી દે ડાયબેઝિક એસિડ છે, તો એની બેઝિકતા 2 છે ને, તો અહીંયા બેઝિકતા શું મૂકવાની? 2. ચાલો, તો 8 દુ 16 છગડો વધી 1 4 દુ 8 0.0 0.816 નોર્મલ થાય. મળી ગયું? મતલબ એ લોકો દાખલો ભલે ને ગમે એ રીતે પૂછે, આપણી પાસે એટલા બધા ઇક્વેશન છે ને કે જેનો યુઝ કરીને તમે આન્સર સુધી પહોંચી શકો. ઇવન એ ભલે ને આપણને એનું અણુસૂત્ર ન આપે તેમ છતાંય, બરાબર, બધું પોસિબલ છે. કેમેસ્ટ્રીમાં એક દાખલો જે છે એને સોલ્વ કરવાની રીત એક કરતાં વધારે હોઈ શકે, અને તમે ગમે એ રીતે સોલ્વ કરશો ને આન્સર જે છે દરેક મેથડમાં સેમ આવવો જોઈએ, અને આવે પણ ખરો. રેડી? ચાલો, તો એક તો આ સૂત્ર મારે કહેવાનું હતું, બરાબર. ચાલો,
પછી બીજું એક સૂત્ર છે, બરાબર, ડાયરેક્ટલી ઇક્વેશન જ કહીશ અને એક એક્ઝામ્પલ જોશું એટલે નોર્મલી તમે સમજી શકશો કે કઈ રીતે આપણે આખું કામ કરવાનું છે. ઓકે, ચાલો. હવે સૂત્ર એવું છે, ઓકે, તુલ્યભાર શોધવા માટેનું સૂત્ર છે, પણ ધાતુનો તુલ્યભાર શોધવાનું સૂત્ર છે, બરાબર. એને ક્લોરાઇડની બાષ્પ ઘનતા પદ્ધતિ કહેવાય. એટલે માનો કે તુલ્યભાર શોધવાની પદ્ધતિઓ એવું આપણે જોઈએ. રેડી, અહીંયા એ કહી દો, તુલ્યભાર શોધવાની પદ્ધતિઓ. તુલ્યભાર શોધવાની પદ્ધતિઓ જો અત્યાર સુધી પણ એ જ હતી, પણ હવે થોડુંક એને શું કહેવાય કે સૂત્ર થોડાક જટિલ થશે. રેડી, ચાલો. તુલ્યભાર શોધવાની પહેલી પદ્ધતિ આપણે લઈએ. એ પદ્ધતિ છે ક્લોરાઇડની બાષ્પ ઘનતા પદ્ધતિ. શું આવશે? ક્લોરાઇડની બાષ્પ ઘનતા પદ્ધતિ. ઓકે, ક્લોરાઇડની બાષ્પ ઘનતા પદ્ધતિ. ક્લોરાઇડ જે છે એની બાષ્પ ઘનતા પદ્ધતિથી આપણે શું કરી શકીએ? તુલ્યભાર શોધી શકીએ. રેડી, તો એનું સૂત્ર જ ડાયરેક્ટલી આપણે જોઈએ છે. સૂત્ર આવું છે કે કોઈ પણ નો તુલ્યભાર, ખાસ કરીને કોનો આવશે? ધાતુનો. આ પદ્ધતિથી ધાતુનો તુલ્યભાર બરાબર સૂત્ર આવું છે, જોજો, યાદ રાખજો, 2 ગુણ્યા પછી બાષ્પ ઘનતા ભાગ્યા એક્સ. બાષ્પ ઘનતા ભાગ્યા એક્સ બરાબર -35.5. આ સૂત્ર છે આ, બરાબર છે. તો આ સૂત્રની અંદર એક્સ જે છે ને, બરાબર, એક્સ શું આવશે? સંયોજકતા આવે. એક્સ બરાબર સંયોજકતા. શું આવશે? એક્સ બરાબર સંયોજકતા. ઓકે, ચાલો. હવે 1 મિનિટ, આવું કોઈ એક્ઝામ્પલ હોય, બરાબર છે, હું તો ફાઇન્ડ આઉટ કરું છું. ચાલો, છે તો ખરું, બરાબર. ઓકે, થોડુંક ટફ છે સમજવામાં, પહેલાં જ કહી દઉં, બરાબર છે, એટલે તમે થોડુંક આમ ફોકસ વધારે કરજો. સંયોજકતા કોને કહેવાય નહીં તમને કહી દઉં. માનો કે સોડિયમ છે, એના ઉપર હું 1+ લખું છું, તો આ જે એકડો દેખાય ને, એ એકને એની શું કહેવાય? સંયોજકતા કહેવાય. મતલબ ઉપર જે ચાર્જ તમે જોવો છો ને, એ ચાર્જને શું કહેવાય? એની સંયોજકતા કહેવાય. ખબર પડી ગઈ? મતલબ જે ઓક્સિડેશન આંક ઉપર આપણે જોઈએ છીએ નોર્મલી મેટલમાં, ભાઈ મેટલની વાત કરું છું, તો એને એની શું કહેવાય? સંયોજકતા કહેવાય. કારણ કે આપણે મેટલના તુલ્યભારની જ વાત કરીએ છીએ, બરાબર છે, તો એ એની સંયોજકતા છે. ઓકે, ચાલો. આપણો સવાલ એવો છે, પ્રોપર ધ્યાન આપજો. તત્વનો ઓક્સાઇડ, સવાલ આવો છે, તત્વનો ઓક્સાઇડ, એક તત્વનો ઓક્સાઇડ છે, 67.67% ઓક્સિજન ધરાવે છે. ઓક્સાઇડ છે એટલે ઓક્સિજન તો આવશે જ, ઓક્સિજન ધરાવે છે, બરાબર. તત્વનો ઓક્સાઇડ છે જે 67.67% ઓક્સિજન ધરાવે છે. તેના બાષ્પશીલ ક્લોરાઇડની ઘનતા, એવું, તેના બાષ્પશીલ ક્લોરાઇડની ઘનતા, એટલે અહીં મૂકો એમ થશે, દેખાય, બરાબર. તો તેના બાષ્પશીલ ક્લોરાઇડની ઘનતા, જો નામ આના ઉપરથી ન છે એટલે ખબર પડી જાય, સૂત્ર વાપરવાનું છે. ક્લોરાઇડની ઘનતા કેટલી છે? તો કંઈક આપી છે 79 છે. ઓકે, તો તત્વનો પરમાણુ ભાર કેટલો? ભાઈ આ લોકોએ તો તુલ્ય ભાર પૂછવાની જગ્યાએ શું પૂછી લીધું? પરમાણુ ભાર કે અણુભાર, એટલે તત્વ છે એટલે પરમાણુ ભાર કે અણુભાર બધું સેમ થશે અહીંયા, બરાબર. તો તત્વનો પરમાણુ ભાર કેટલો? તો તત્વનો પરમાણુ ભાર કેટલો? ધીસ ઇઝ અવર ક્વેશ્ચન, બરાબર છે. પણ ક્વેશ્ચન એવી રીતે પૂછ્યો છે કે એટલીસ્ટ તમને એટલો તો ખ્યાલ આવી જ જાય કે ભાઈ આમાં આપણે કયું સૂત્ર યુઝ કરવું પડશે, બરાબર. બિકોઝ આપણને ખબર છે કે અહીંયા ક્લોરાઇડની બાષ્પ ઘનતા એવો શબ્દ તો આવી જ ગયો છે, એટલે તરત તમને આમ આઈડિયા આવશે માઇન્ડમાં કે ભાઈ આમાં ક્લોરાઇડની બાષ્પ ઘનતાનું જે સૂત્ર હતું, નોર્મલી એ સૂત્રનો યુઝ કરીએ તો વધારે
મીન્સ કે પ્રિફર થશે, બરાબર, આપણો આન્સર આવશે. ચાલો હવે હરખાઈ ધ્યાન આપજો. રેડી છે પણ કહું છું એમાં આને આપણે સોલ્વ કરવો હોય આ એમસીક્યુને, બરાબર, તો શું કરવું પડશે પહેલાં? કારણ કે આ ટાઈપના એમસીક્યુ આઈ થિંક હજી 11 સ્ટાર્ટ થયું છે, તો તમે આટલા ડિફિકલ્ટ એમસીક્યુ તો નહીં જ જોયા હોય, પણ જે કરાવું છું એના ઉપર ફોકસ કરજો, બરાબર છે. ચાલો હવે એણે એમ કીધું છે કે ધાતુ ઓક્સાઇડ, દેખાય અહીંયા રકમમાં ધાતુ ઓક્સાઇડ, તો ધાતુ અને ઓક્સિજન વચ્ચેથી ધાતુ ઓક્સાઇડ બન્યો હશે. રેડી, ધાતુ જે છે, બરાબર છે, એ નોર્મલી શું હશે? Mn+ હશે. Mn+ ઇન ધ સેન્સ આ એની શું હશે? સંયોજકતા. હવે એ આપણને ખબર નથી કે કેટલી છે. રેડી, ઓક્સિજનની બધાને ખબર હોય કે O-2 આ ફાઇનલ છે, બરાબર છે. હવે મેટલ જે છે ને એ અને ઓક્સિજન કેટલા ગ્રામ હશે? તો આ કેટલા ટકા આપ્યું છે? 67.67% ઓક્સિજન છે. રેડી, 2 જ તત્વ છે, સાંભળજો, 2 જ તત્વ છે, ટોટલ ટકા કેટલા હોય? 100 હોય, એમાંથી 67.67% જો ઓક્સિજન હોય તો બાકીના ટકા શું હોય? ધાતુ હોય, બરાબર. તો ઓક્સિજન કેટલા ટકા છે? 67.67%. 100માંથી 67.67 બાદ કરો, 32.33% આવશે, બરાબર. તો 2ના ટકા મળી ગયા આપણને, બરાબર. અને આ જ ટકા એટલે એનું તમે વજન લઈ શકો, 32.33 ગ્રામ, અને આને શું કહેવાય? 67.67 ગ્રામ, બરાબર. કારણ કે આ પોસિબલ છે, જ્યારે પણ આ ટાઈપનું કે ગણતરી કરવાની થાય ત્યારે એના પર્સન્ટેજ એના વજન તરીકે તમે ગણતરીમાં લઈ શકો. રેડી, હજી તમારી શરૂઆત છે, તમે શીખો છો, બરાબર, એટલે જે પણ કહેવામાં આવે એને ફોલો કરો. રેડી, ચાલો ફરી પાછું. મેટલ જે છે એના ટકા નથી આપ્યા, પણ એ સીધી ખબર પડે, 2 જ વસ્તુ છે, મેટલનો ઓક્સાઇડ એટલે મેટલ, ઓક્સિજન. રેડી, ઓક્સિજનના ટકા છે એને 100માંથી બાદ કરો, મેટલના મળે, અને એ જે પર્સન્ટેજ મળે એને તમે એના તરીકે લઈ લેશો વજન. રેડી, ચાલો હવે એક બીજું સૂત્ર અંદર આવી જવાનું છે, બરાબર, તુલ્યભાર શોધવાનું. એટલે એનું પાછું તમને એક્ઝામ્પલ આપીશ નીચે, આ ફિનિશ થશે ને ત્યારે. પહેલાં તમે આમાં ધ્યાન આપજો. રેડી, હરખાઈ સમજો. જો તુલ્યભાર શોધવાની એક બીજી મેથડ છે, આમાં જ કહી દઉં છું, સોરી. તો આમાં જ્યારે આપણે લઈ લઈએ કે જ્યારે પણ તમને એમ કહે ને કે x ગ્રામ, સાંભળજો, x ગ્રામ ઓક્સિજન સાથે, x ગ્રામ ઓક્સિજન સાથે y ગ્રામ જેટલું વજન તત્વનું સંયોજાયેલું છે, તો આ તત્વનો તુલ્યભાર કેટલો? આ તત્વનો તુલ્યભાર કેટલો? ફરી પાછું કહું છું, x ગ્રામ જે ઓક્સિજન સાથે y ગ્રામ જેટલું વજન તત્વનું સંયોજાયેલું છે, તો એ જે બીજું તત્વ છે ને ઓક્સિજન સિવાયનું કે જે ઓક્સિજન સાથે જોડાયેલું છે, એનો તુલ્યભાર કેટલો? સાંભળજો, બરાબર. આવું તમને પૂછાય તો બહુ મસ્ત રીત છે, આખી મેથડ જ કહી દઉં છું, બરાબર. આ કેમ પહેલા નંબરની ક્લોરાઇડની બાષ્પઘનતા પદ્ધતિ, એમ આ બીજા નંબરની પ્રોસેસ અહીંયા જોવાઈ જાય છે, ઓક્સિજનની હેલ્પથી તુલ્યભાર ફાઇન્ડ આઉટ કરવો. રેડી, તો હરખાઈ સાંભળો. નોર્મલી સૂત્ર આવું બનશે કે x ગ્રામ સાથે ઓક્સિજન સાથે કેટલું y ગ્રામ તત્વ સંયોજાય, તો 8 ગ્રામ સાથે, સાંભળજો, કેટલા ગ્રામ સાથે? 8 ગ્રામ સાથે. ઓક્સિજનના 8 ગ્રામે ગણતરી કરવાની. ફરી પાછું, ઓક્સિજનના કેટલા ગ્રામે ગણતરી કરવાની? 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલું વજન તત્વનું સંયોજાય એ એનો તરત શું મળી જાય? તુલ્યભાર મળી જાય, બસ સિમ્પલ, બરાબર છે. તો એનો તુલ્યભાર જે છે, રેડી, ઓક્સિજન સાથે સંયોજાતું હાઇડ્રોજનનું મેટલનું વજન ગ્રામ પ્રતિ તુલ્ય, હા, તો તુલ્યભાર મળશે. સૂત્ર શું બનશે? 8 ગુણ્યા વાયના છેદમાં x, બરાબર. ચાલો, તો 8 ગુણ્યા વાયના છેદમાં x. ચાલો, 8 ગુણ્યા તુલ્યભાર બરાબર 8 ગુણ્યા વાયના છેદમાં શું આવે? x. x અને y શું છે એ તો તમને ક્લિયર જ છે. એક એક્ઝામ્પલ આપું, આનું જ ઉદાહરણ લઈએ ને આપણે.
કે 67.67 ગ્રામ, સાંભળજો, 67.67 ગ્રામ ઓક્સિજન સાથે ધાતુ કેટલા ગ્રામ સંયોજાયેલી છે? 32.33 ગ્રામ ધાતુ. તો ધાતુનો તુલ્યભાર જોતો હોય તો આપણે શું કરવું પડશે? કેટલા આરે ગણતરી? 8 ગ્રામ ઓક્સિજન સાથે ધાતુનું કેટલું વજન સંયોજાય એ ધાતુનો શું મળી જશે? તુલ્યભાર. સીધી વાત. બરાબર. તો ધાતુનો તુલ્યભાર બરાબર 32.33 ગુણ્યા 8 છેદમાં શું આવશે? 67.67. ઓકે, ચાલો ગણતરી કરીએ કેટલું આવે છે. તો 32.33 એને ગુણ્યા 8 બરાબર, એને ભાગ્યા 67.67 તો કંઈક 3.82 આવશે. કેટલું આવશે? 3.82 ગ્રામ પ્રતિ શું થાય? તુલ્ય થાય. શું થશે? ગ્રામ પ્રતિ તુલ્ય. રેડી? તો હવે આપણે શું કરશું? આપણને તો અણુભાર જોઈએ છે ને, આપણને તુલ્યભાર તો જોતો નહોતો. બરાબર છે, પણ આપણે કંઈક અલગ રીતે આમાં જવું પડશે. જો આપણી રકમ આવી હતી, બરાબર, રકમ શું છે જો એ કહી દઉં. રકમ એવી છે કે તત્વનો ઓક્સાઇડ, એક તત્વ છે એનો ઓક્સાઇડ 67.67% ઓક્સિજન ધરાવે છે. તેના બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા 79 છે. તો તત્વનો પરમાણુ ભાર કેટલો? અત્યારે આપણે પરમાણુ ભાર નહીં, પણ એ તત્વનો શું શોધ્યો છે? તુલ્યભાર શોધ્યો છે. વાંધો નહીં, કારણ કે મેટલ અને ઓક્સિજન બંનેનું પર્સન્ટેજ છે એ જ બંનેના શું લઈ લેવાના? વજન. આપણે અહીંયા જો એક બીજી મેથડ પણ જોઈ ગયા કે x ગ્રામ ઓક્સિજન સાથે y ગ્રામ ધાતુ તત્વ સંયોજાય તો તેના આ તત્વનો તુલ્યભાર કેટલો એવું શોધવું હોય તો 8 ગ્રામ ઓક્સિજન સાથે y ગ્રામ તત્વ તો 8 ગ્રામ x ગ્રામ ઓક્સિજન સાથે y ગ્રામ તત્વ તો 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલું? એટલે જે સૂત્ર બને છે એ આવું બનશે. દેખાય? E = 8 ગુણ્યા y છેદમાં x. તો આપણે આ જ દાખલાની અંદર જે હતું એ લઈ લીધું કે 67.67 ગ્રામ ઓક્સિજન સાથે 32.33 ગ્રામ ધાતુ તો 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલો? એ ડાયરેક્ટ એ ધાતુ તત્વનો શું મળી જાય? તુલ્યભાર મળી ગયો. હવે બાષ્પ ઘનતાનું જે ક્લોરાઇડની બાષ્પ ઘનતાવાળું સૂત્ર એ મૂકવાનું કે E બરાબર 2 ગુણ્યા કેટલા હતા? બાષ્પ ઘનતા હતી. રેડી? 2 ગુણ્યા બાષ્પ ઘનતા બરાબર, એના છેદમાં એની શું હતી? સંયોજકતા. માઇનસ કેટલું હતું? 35.5. આ સૂત્ર હતું કે નહીં? રેડી? એમાંથી આપણને શું મળી ગયું? શું હતો? તુલ્યભાર મળી ગયો. આ ઘનતા તો આપેલી જ છે. આપણને એવું શું મળી જશે? એ તત્વની સંયોજકતા મળી જશે. ઓકે, ચાલો. તો તુલ્યભાર કેટલો મેળવો? 3.82. અહીંયા મૂકી દઈએ. 2 તો છે જ. બાષ્પ ઘનતા કેટલી હતી જોવો તો કેટલી છે? 79. દેખાય અહીંયા? રેડી? એ 79 અહીંયા મૂકો. ડિવાઇડેડ બાય કેટલા? x માઇનસ કેટલા? 35.5. ઓકે, હવે આ 35.5 આ સાઈડ આવે કારણ કે વચ્ચે માઇનસ છે. તો 3.82 વત્તા 35.5 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 79 છેદમાં x. ચાલો બંનેનું પ્લસ કરીએ. ઓકે, તો કેટલા થશે? 3.82 વત્તા 35.5 એન્ડ આન્સર ઇઝ 39.32. 39.32 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 79 ડિવાઇડેડ બાય x. આ એક્સને હું કરતા બનાવી દઉં. ખબર પડી ને? એક્સને શું બનાવી દો? કરતા. તો આપણને મળી જશે x ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 79 છેદમાં 39.32. રેડી? ચાલો કેટલું આવે જોઈએ. 79 ગુણ્યા 2 તો 158 ડિવાઇડેડ બાય 39.32 થાય ને? તો ડિવાઇડેડ બાય 39.32 એન્ડ આન્સર ઇઝ ઇક્વલ ટુ 4. એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? 4 મળ્યા. સંયોજકતા 4 મળી ગઈ. હવે હરખાઈ સાંભળજો કે હંમેશા આ વસ્તુ તમને કહી દઉં કે અહીંયા નોર્મલી સોલ્ટ ટાઈપનું મેટલ ઓક્સાઇડ હોય ને ત્યારે અણુભારનું સૂત્ર શું આવે? અણુભાર કે પરમાણુ ભાર? પરમાણુ ભાર કે અણુભાર ઇઝ ઇક્વલ ટુ સંયોજકતા ગુણ્યા શું આવે? તુલ્યભાર. ચાલો સંયોજકતા કેટલી આવી? 4. તુલ્યભાર કેટલો આવ્યો હતો? જોઈ લો તુલ્યભાર અહીંયા દેખાય? 3.82. 3.82 તો પરમાણુ ભાર મળી ગયો ને? તો કેટલું વાયા ગયા પણ આપણો આન્સર આવી ગયો. બરાબર? તો 3.82 મલ્ટીપ્લાય 4 એન્ડ અવર આન્સર ઇઝ ઇક્વલ ટુ 15.28 ગ્રામ પર મોલ અણુભાર સુધી પહોંચી ગયા ને? પરમાણુ ભાર સુધી. જોયું? તો તમે સમજી શકો કે
આ ઇક્વેશન જે છે બાષ્પઘનતા, સંયોજકતા, તુલ્યભાર, બરાબર છે, એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને એક સાથે 2 મેથડ શીખવાડી, બરાબર. એક એક્ઝામ્પલમાં આપણે 2 મેથડ જોઈ ગયા. રેડી? ઓકે, ચાલો બીજી એક મેથડ જોવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? બધામાં ધ્યાન આપવું, કારણ કે તમે ગુજરાત બોર્ડની બુકની અંદર આ બધી મેથડ નહીં જોઈ હોય એટલે લાઈક આવવાના બંધ થઈ ગયા છે, બરાબર. પહેલાં કેવું હતું કે તમે ગુજરાત બોર્ડમાં જે બધી વસ્તુ જોઈ ગયા હતા એ બધી વસ્તુ આપણે જોતા હતા, તો તમને સમજવામાં ફટાફટ એકદમ મજા આવતી હતી. રેડી? પણ ભાઈ આ JEE છે ને, નીટ છે ને, તો ચોપડીનું જ આવશે એવું નહીં રાખવાનું, બરાબર. આપણે એક્સ્ટ્રા બહુ બધું કરશું, એટલે એમાં પણ તમારે માઇન્ડ રાખવાનું. અને તમારે શું કરવાનું કે જેવું હું તમને કરાવી દઉં એટલે તમે બુકમાં તો લખો જ છો, બરાબર છે. બુકમાં લખ્યા પછી એને 1-2 વાર રિવાઇઝ કરો, પછી ના સમજાય તો મેં કીધું છે કે તમે મેસેજ કરી શકો, બરાબર છે. હા, પણ ઘણીવાર એવું બની શકે કે મને ઓછો ટાઈમ મળે તો થોડોક ટાઈમ પણ લાગશે સોલ્વ થઈને તમારા સુધી ક્વેશ્ચન પહોંચતા. રેડી? ચાલો, તો મતલબમાં દેખાય દાખલો. રેડી? હવે એક 3જા નંબરની પ્રોસેસ બહુ અગત્યની છે. એ જે પ્રોસેસ છે ને એ આપણે કેમ ઓક્સિજનનું જોઈ ગયા કે x ગ્રામ ઓક્સિજન સાથે y ગ્રામ તત્વ સંયોજાય તો 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલું. રેડી? ઘણાને સવાલ થતો હશે 8 ગ્રામ જ કેમ લીધું. ઓકે, 8 ગ્રામ એટલા માટે લીધું કારણ કે જો હું એનું સમજાવી દઉં, ઓક્સિજન ઉપર હંમેશા ચાર્જ કેટલો હોય? -2 હોય. એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો હોય? 16. આ જે ચાર્જ હોય ને એના વડે ડિવાઈડ કરવાનું, કારણ કે તમને તુલ્ય ભારનું સૂત્ર મળે છે. તો કેટલા ગ્રામ થાય? 8 ગ્રામ થાય, એટલે 8 ગ્રામે ગણતરી થાય છે, બરાબર છે. ચાલો અહીંયા જોઈએ આપણે હવે ક્લોરીન બેઝ મેથડ લઈશું, બરાબર, ક્લોરીનની હેલ્પથી. તો આપણે એમ કહીએ કે x ગ્રામ ક્લોરીન સાથે, પ્રોપર સમજો, x ગ્રામ ક્લોરીન સાથે y ગ્રામ તત્વ સંયોજાય. રેડી? માટે કેટલા લેવાના? તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે ક્વેશ્ચન માર્ક તત્વ સંયોજાય. રેડી? તેમ છતાં હું જોઈ જાઉં છું, બરાબર, એ મેથડ કે 35.5 જે છે એ એક્ઝેક્ટ પ્રોપર છે કે નથી, બરાબર, કારણ કે એ બધી મેથડ મેં કરાવેલી છે તમારા આગળના વર્ષના સ્ટુડન્ટને. ઓકે, એક ક્ષારનો તુલ્યભાર શોધવાની પદ્ધતિ. એક જ મિનિટ. ઓકે, ચાલો, તો રેડી છે. x ગ્રામ ક્લોરીન સાથે y ગ્રામ તત્વ સંયોજાય તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે કેટલું? એ જે તમારો જવાબ આવે ને એ આ જે પણ તત્વ હશે એ તત્વનો તુલ્ય ભાર, તો y ગુણ્યા કેટલા આવશે? 35.5 એન ડિવાઇડેડ બાય કેટલા આવશે? x, બરાબર, ગ્રામ પ્રતિ તુલ્યમાં તમારો જવાબ આવશે. રેડી? તો આ તુલ્ય ભાર શોધવાની એક નવી પ્રોસેસ તમે જોઈ, બરાબર છે. એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો, ઓકે, એક્ઝામ્પલ કંઈક આ રીતે છે કે માનો કે એક ક્લોરાઇડ સંયોજનમાં બરાબર, ક્લોરાઇડ સંયોજનની અંદર, ઓકે, 1 મિનિટ, માનો કે NaClનું એક્ઝામ્પલ લો, બરાબર છે. ક્લોરાઇડ સંયોજનમાં સંયોજાતું વજન જે છે, બરાબર, 67.2, બરાબર, કેટલા ટકા રાખવાનું એમ કરવું પડશે ને. હું બનાવું છું જાતે, બરાબર, રકમ તો જોઈએ આપણે. ઓકે, 39.31% સોડિયમ છે, બરાબર. કેટલા ટકા છે? 39.31% સોડિયમ છે. રેડી? તો સોડિયમનો તુલ્ય ભાર કેટલો?
બરાબર, આવો સવાલ છે. ફરી પાછું ક્લોરાઇડ સંયોજન છે, રેડી. એ ક્લોરાઇડ સંયોજનમાં 39.31% સોડિયમ છે, બરાબર છે. તો સીધી વાત છે કે જો 39.31% સોડિયમ હોય તો આપણે એટલું વજન લઈ શકીએ ને, 39.31 ગ્રામ સોડિયમ. તો 100માંથી આટલા માઇનસ કરો અને એટલું શું હશે, ક્લોરિન હશે. તો 100 માઇનસ કેટલા, 39, બરાબર. 39 પોઈન્ટ રહી ગયું, -39.31, ઓકે. તો આવશે 60.69, બરાબર. તો 60.69% શું હશે, ક્લોરિન હોય, બરાબર. તો 60.69 ગ્રામ ક્લોરિન, રેડી. તો આપણે સોડિયમનો તુલ્ય ભાર શોધવાનો છે, ઓકે. 23 આવવો પડે, જોઈએ કેટલો આવે છે. આપણે એમ કહીશું કે 60.69 ગ્રામ ક્લોરિન સાથે સંયોજાતું વજન સોડિયમનું 39.31 ગ્રામ સોડિયમ. તો એના કેટલા વજન સાથે લેવાનું, 35.5 ગ્રામ ક્લોરિન સાથે કેટલું, એનો જે જવાબ આવે એ સોડિયમનો શું હોય, તુલ્યભાર, બરાબર. તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ 39.31 ગુણ્યા 35.5 ડિવાઇડેડ બાય 60.69, 23 આવવું જોઈએ, બરાબર, કારણ કે નોર્મલી એટલું આવે. 31, બરાબર, એને ગુણ્યા કરશું આપણે 35.5, ઓકે, ડિવાઇડેડ બાય 60.69, આન્સર ઇઝ ઇક્વલ ટુ 22.99. આવી ગયો 23, રેડી. તો જાતે રકમ આપણે ક્રિએટ કરેલી છે, બરાબર. અને 23 એટલા માટે આવે કારણ કે સોડિયમ જે છે મેટલ, બરાબર, એની તુલ્યભાર શોધવાની બીજી પણ મેથડ છે, જે મેથડ હું અત્યારે નહીં કહું, રેડી. કારણ કે બહુ સિમ્પલ છે કે સોડિયમનો પરમાણુ ભાર ભાગ્યા એની સંયોજકતા. સોડિયમનો પરમાણુ ભાર 23 છે, એની સંયોજકતા હંમેશા કેટલી હોય, એક આન્સર કેટલો આવે, 23 ગ્રામ પ્રતિ તુલ્ય, આ રીતે, બરાબર. પણ મેં રકમ જ એવી રીતે બનાવી છે કે તમારો જવાબ 22.99, એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલો આવી ગયો, 23 ગ્રામ પ્રતિ તુલ્ય, રેડી. તો મેં તમને કીધું એમ કેમિસ્ટ્રીમાં એક દાખલો ગણવાની રીત છે ને એક કરતાં વધારે હોય છે. જે પણ રીતનો યુઝ કરવો હોય તમે કરી શકો, તમારો આન્સર આવશે, રેડી. ચાલો, તો આજે આટલું રાખીએ છીએ. પહેલાં આટલું તમે પચાવો એન્ડ ધેન વી વિલ ડુ નેક્સ્ટ થિંગ, બરાબર. ચાલો.